ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ અથવા ભગવત પ્રાપ્તિ. આપણે કોઈ પણ જગ્યાએ ફરવા જવાનું હોય તો આપણે તૈયારી કરી અને આપણી દરેક વસ્તુઓ યાદ રાખી બેગમાં ભરતા હોઈએ છીએ. વસ્તુ સામાન્ય પણ હોય અને મોટી પણ હોય, નાની હોય કે મોટી હોય, જરૂરિયાતની હોય કે ખૂબ જ ઓછી જરૂરિયાતની હોય. બ્રશથી માંડી અને કપડાં લત્તા બધું જ લઈ જતા હોય છે. જો આપણે કાશ્મીર બાજુ ફરવા જવાનું હોય કે ઠંડા પ્રદેશમાં ફરવા જવાનું હોય તો આપણે બેગમાં ખાસ કરી ગરમ કપડાં, સ્વેટરો લેતા હોય છે, થર્મલ ઇનરવેર પણ લેતા હોઈએ છીએ. અને જો ગરમ પ્રદેશમાં જવાનું હોય તો આપણે ટી-શર્ટ ને જે પાતળા કપડાં હોય એવું લઈ જતા હોય છે. જ્યાં વરસાદ વધુ પડતો હોય એવી શક્યતા હોય એવા ક્ષેત્રોમાં ફરવામાં જવું હોય તો આપણે છત્રી પણ લઈએ છીએ અને રેનકોટ પણ લઈએ છીએ. એટલે આપણી જરૂરિયાત મુજબ જ્યાં જવાનું હોય ત્યાંની આબોહવા અને સિઝન પ્રમાણે આપણે આપણી બેગ પેક કરીએ છીએ. એ જ રીતે આ શ્લોકમાં ભગવાનને પામવા માટે શું શું કરવું પડે એ જ ભગવાન અહીં બતાવી રહ્યા છે. આપણે હમણાં જ જોયું કે વિનેશ ફોગટ આપણી પ્રખ્યાત મહિલા કુસ્તીબાજ છે. એ ઘણી બધી કુસ્તીઓ જીતી ગઈ, પણ છેવટે જ્યારે ઓલિમ્પિકમાં આ વખતે એને જ્યારે ભાગ લેવામાં આવ્યો ત્યારે એ સેમિફાઇનલમાં તો જીતી ગઈ અને એ ફાઇનલમાં પહોંચી ગઈ હતી. દરેક ખેલાડીઓનું, કુસ્તીના ખેલાડીઓનું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળે એ સ્વપ્ન હોય છે, એ એમનું ધ્યેય હોય છે. એટલે વિનેશ ફોગટનું ધ્યેય પણ ગોલ્ડ મેડલ મેળવવાનું હતું. એને કેટલાય વખતોથી ટ્રેનિંગ કરી હતી. એને સપોર્ટ સ્ટાફ છે, ન્યુટ્રિશન, જે ખાવાનું શું ખાવું એ જણાવનાર, ફિઝિયોથેરાપિસ્ટ, એ બધું જ એને પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને એની મદદથી એ ક્વોલિફાઈ થઈ અને સેમિફાઇનલ સુધી પહોંચી ગઈ. પણ સેમિફાઇનલમાં પહોંચ્યા પછી જ્યારે એનું વજન કરવામાં આવ્યું તો એ વજન થોડું વધારે હતું. એ 50 કિલોગ્રામની સ્પર્ધામાં ભાગ લેતી, તેનું વજન થોડું વધારે હતું. એટલે એના ધ્યેયને અથવા એની જે ઈચ્છા ગોલ્ડ મેડલ લેવાની એ ઈચ્છા પરિપૂર્ણ ના થઈ, કારણ કે એ ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ. કારણ કે એણે એનું વજનનું ધ્યાન રાખવાનું હતું અને વજનમાં એણે ધ્યાન ન રાખતા વજન વધી જતાં એ સ્પર્ધામાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ. આ જ વસ્તુ આ શ્લોકમાં ભગવાન કહે છે કે ભગવાન કે મોક્ષની પ્રાપ્તિ માટે તમારે તમારા મનને પણ એકદમ યોગમાં સ્થિર રાખી ભગવાનને ભક્તિ કરવી પડે. એ આ શ્લોકનું કહેવાનો મુખ્ય હેતુ છે. ભગવદ્ ગીતાનો અધ્યાય 8મો, શ્લોક 10મો. પ્રયાણ કાલે મનસાચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રુવો મધ્યે પ્રાણમ આવેશ્યમ સમ્યક સતમ પુરુષુપૈતિ દિવ્યમ. જો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભમરની વચ્ચે સ્થિર કરી યોગ બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિસહ પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરોવી દે છે તે નિશ્ચિત રૂપે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રાપ્ત કરે છે કે પામે છે. બીજા શબ્દોમાં આ શ્લોકને કહીએ તો એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનની સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષને, પરમાત્માને એ પામી જાય છે. ટૂંકમાં મૃત્યુ સમયે સ્થિર મનથી ભક્તિથી યુક્ત યોગના બળથી બે ભ્રમરની વચ્ચે જે પ્રાણને સ્થિર કરે છે એ પરમ દિવ્ય પુરુષ એટલે કે ભગવાનને પામે છે અથવા મોક્ષને પામે છે. અહીં ભગવાને આગલા શ્લોકમાં પરમ દિવ્ય પુરુષનું સ્વરૂપ બતાવ્યું હતું. હવે ભગવાન આ શ્લોકમાં સાધનની વિધિ અને ફળ વિશે જણાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ શ્લોકમાં ભગવાન અંતકાળના ચિંતન અનુસાર એની ગતિ બતાવી રહ્યા છે. દરેકની ગતિ હોય છે, અહીં ભગવાન અંતકાળની ગતિ બતાવે છે. મૃત્યુ એ જીવનનું અંતિમ પરીક્ષા છે, અંતિમ
પરીક્ષા છે કે અંતિમ મુસાફરી છે. જેમ આગળ કહ્યું કે મુસાફરી દરમિયાન તમારે જુદા જુદા તમારા વસ્તુઓ ધ્યાનમાં રાખીને લેવી પડે છે. વિનેશ ફોગટે બધી જ વસ્તુ કરી પણ વજનમાં ધ્યાન ના આપ્યું તો એ ડિસ્ક્વોલિફાય થઈ. એટલે આ જ વસ્તુ અહીં કહે છે કે અંત સમયે જ્યારે મૃત્યુ સમય આવે છે, મૃત્યુ સમયે માણસને શું થાય કે અસાધારણ અનુભવ થઈ જાય. માણસ એકદમ ગભરાઈ જાય, સુસ્ત બની જાય, એને ઈચ્છાઓને બધું બંધ થવા મળે, એ વિચાર શક્તિ એકદમ ખલાસ થઈ જાય, એ સુસ્ત થઈ જાય, પછી અર્ધ નિંદ્રામાં જતો રહે. અને અર્ધ નિંદ્રામાં જતાં જતાં ધીરે ધીરે વિચાર કરતો કરતો એ મૃત્યુને પામે. મૃત્યુ સમયની સ્થિતિ ખૂબ જ અસાધારણ હોય છે જે કીધું. પણ જો આ મૃત્યુ સમયની અસાધારણ સ્થિતિમાંથી બહાર આવવું હોય અને જે સુસ્તતા છે અર્ધનિંદ્રામાંથી તમે બહાર આવી અને તમે મનને વિચારો, જે અંતિમ વિચારો, અંતિમ સ્મરણ કરો, એ વસ્તુ તમને મળે એ આગલા શ્લોકોમાં કીધું છે. એના માટે તમારે તો શું કરવું પડે? કારણ કે અંત સમયે સુસ્ત બુદ્ધિ થઈ જાય, અર્ધનિંદ્રામાં જતો રહે, એમાંથી તમારે બહાર આવવા શું કરવું જોઈએ? એના માટેની ભગવાન અહીં વાત કરે છે. 3 મુખ્ય વસ્તુ હોય છે. જો ભગવાન પાટેનો પ્રેમ છે, બીજું આ જે વિજ્ઞાન છે, યોગના વિજ્ઞાનમાં નિપુણતા જોઈએ, અને ત્રીજું વખત કે યોગમાં તમારે સ્થિરતા જોઈએ. આ 3 વસ્તુ જો અંત સમયે તમારામાં હોય તો તમે ભગવાનને જલ્દીથી યાદ કરી શકો, ભગવાનનું સ્મરણ જલ્દી કરી શકો છો. અને જો ભગવાનનું સ્મરણ અંત સમયે કરો તો આગલા શ્લોકોમાં કહેવા પ્રમાણે તમને ભગવત પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય. પણ આના માટે મેં કીધું એ પ્રમાણે 3 વસ્તુ છે. ભગવાન પ્રત્યે તમારો પ્રેમ, ભગવાન પ્રત્યે શ્રદ્ધા, એ પહેલામાં પહેલી વસ્તુ છે. બીજું છે કે તમારે યોગમાં નિપુણતા કેળવવી પડે. તમે જે યોગ કરો, ભક્તિ યોગ કરો, જ્ઞાન યોગ કરો, કર્મ યોગ કરો, એમાં તમારે નિપુણતા જોઈએ. અને ત્રીજી કે તમારું મન સ્થિર હોવું જોઈએ. આ યોગમાં ચંચળ મન તમને તમારા જરૂરી સિદ્ધાંત મુરમત તમારા જરૂરી સ્થાન સુધી પહોંચાડતું નથી, એટલે કે ભગવાનને યાદ કરાવતું નથી. આ શ્લોકમાં ભગવાને આ જ કીધું છે કે આ 3 વસ્તુ તમે જો હોય તો તમે મૃત્યુ સમયે તમારી સુસ્તતાથી, જે અર્ધનિંદ્રામાંથી બહાર આવી જાઓ. તમે ભગવાનને યાદ કરો, ભગવાનનું સ્મરણ કરો, અને ભગવાનને યાદ કરતાં કરતાં મૃત્યુ પામો. અહીં મુખ્ય 3 શબ્દોની વાત કરવામાં આવી છે. એક તો ભક્ત્યાયુક્ત, બીજું યોગબળ, અને અચળ મન. આ 3 વસ્તુની જે ભગવાને વાત કરી છે એ આપણા માટે આ શ્લોકમાં ખૂબ જ મહત્વની છે. ભક્તયુક્ત અર્થ કે ભક્તિથી યુક્ત. ભગવદ વિષય અનુરાગ નામનું નામ એ ભક્તિ છે. જેનામાં ભક્તિ હોય છે તે જ ભક્તિયુક્ત છે. અનુરાગ અથવા પ્રેમ કોઈને કોઈ પ્રેમાસ્પદમાં હોય. આનાથી એમ સમજવું કે અહીં નિર્ગુણ નિરાકાર બ્રહ્મની હમ ગ્રમ ઉપાસનાનો અર્થાત જ્ઞાન યોગનો પ્રસંગ નથી. ઉપાસ્ય અને ઉપાસક ભાવથી કરવામાં આવતી ભક્તિનો પ્રસંગ છે. એટલે કે ભક્તિ એ પહેલી વસ્તુ છે. ભક્તિયુક્ત માણસ અંતકાળે જે કીધું છે એ વસ્તુની વાત કરી છે. બીજું યોગબળ. યોગબળ એટલે કે તમારો આગળ 8મા શ્લોકમાં બતાવવામાં આવેલ અભ્યાસ યોગ, અષ્ટાંગ યોગ, એ જ યોગ છે. અને જો યોગના અભ્યાસથી ઉત્પન્ન થતી યથા યોગ્ય પ્રાણ સંચાલન અને પ્રાણ નિરોધનું સામર્થ્ય, તેનું નામ યોગબળ. એટલે તમે જે યોગની વસ્તુ કરો, યોગાભ્યાસ કરો, અને એ યોગાભ્યાસ ચાલુ રહે, એને લીધે તમને જીવન દરમિયાન જે બળ મળે છે અને અંતિમ સમયે પણ અબળ કામ રહે છે, એ યોગ બળ છે. અને એ આ ખૂબ જ જરૂરી બળ છે. ત્રીજી વસ્તુ અચલ મન. 8મા શ્લોકમાં જે અર્થમાં મનને નાન્યગામી કહ્યું હતું એ જ વસ્તુ અહીં ભગવાને અચળ મન તરીકે કીધું છે. અહીં કહેવાનો મતલબ એ છે કે જેનું મન ધ્યેય વસ્તુમાં સ્થિત થઈ જરા પણ ત્યાંથી હટતું નથી, તેને અચલ કહે છે. અર્જુનની પ્રમાણે તમારે બધાને ઝાડ પર બેઠેલું પક્ષી દેખાયું, પણ અર્જુનને એનું ધ્યાન એની તીરંદાજીમાં તો એને પક્ષીની આંખ દેખાઈ હતી. એટલે તમારું ધ્યાન અચળ અને સ્થિર હોવું જોઈએ, એટલે ભગવત પ્રાપ્તિ થાય. જો તમારું મન ચંચળ હોય તો તમે બીજા વિચારોએ ચડી જાઓ, ભગવાનના વિચારોમાંથી તમે ભૌતિક સુખો અને બધામાં વેચાઈ જાઓ અને એમાં ચાલ્યા જાઓ. બીજું અહીં ભગવાને ખાસ વસ્તુ કહ્યું છે કે યોગ બળથી 2 ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપવા.
બે આંખ ભ્રમરોની વચ્ચે, આપણે શાસ્ત્રોમાં એને ત્રીજી આંખ પણ કહે છે, બે ભ્રમરોની વચ્ચે જગ્યા યોગશાસ્ત્રને જે જાણકાર છે એને કહે છે, એને આજ્ઞા ચક્ર કહે છે. તે જ બંને ભ્રમરોની વચ્ચેનું સ્થાન છે. એમ કહેવાય છે કે આ આજ્ઞા ચક્ર બે દળવાળું છે. આમાં ત્રિકોણ યોની છે. અગ્નિ, સૂર્ય અને ચંદ્રના આ જ ત્રિકોણમાં એકત્ર થાય છે. જાણકાર યોગી પુરુષ મહાપ્રાયણના સમયે યોગ બળથી પ્રાણોને અહીંથી લાવી સ્થિતરૂપી નિરુદ્ધ કરી લે છે અને સારી રીતે પ્રાણોને સ્થાપન કરવાનું સમજાવવાનું છે. આ પ્રમાણે આજ્ઞા ચક્રમાં પ્રાણનો નિરોધ કરવો એ સાધના સાપેક્ષ છે. આ આજ્ઞા ચક્રની પાસે સપ્તકોષ છે, જેમના નામ છે ઇન્દુ, બોધિની, નાદ, અર્ધચંદ્રિકા, મહાનાદ, કળા અને ઉન્મની. પ્રાણો દ્વારા ઉન્મની કોષમાં પહોંચી જવાથી જીવ પરમ પુરુષને પ્રાપ્ત થાય છે. પછી તેનું પરાધીન બનીને જન્મ લેવાનું બંધ થઈ જાય છે. કાં તો જન્મ લેતો નથી અથવા તે જન્મ લે છે તો પણ લોક પરોપકાર માટે સ્વેચ્છાથી અથવા ભગવત ઈચ્છાથી જન્મ લે છે. આ સાધનની પ્રણાલી તમે જુઓ તો કોઈ અનુભવ યોગી મહાત્મા કરી શકે અને એની પાસેથી જ આપણને એનું જ્ઞાન મળે. કોઈ પણ માત્ર પુસ્તકનો અભ્યાસ કરી યોગ સાધના કરી શકાય નહીં, કારણ કે યોગ સાધનામાં જે વ્યક્તિ એનો એક્સપિરિયન્સ હોય, જેને અનુભવ હોય, એ જ તમને યોગ વિદ્યા શીખવાડી શકે. ચોપડામાંથી વાંચીને કરવાથી કશું થાય નહીં, કારણ કે ઘણી વખત ચોપડી વાંચીને યોગ કરવાથી લાભને બદલે નુકસાન પણ થતું હોય છે. એટલે આપણા શાસ્ત્રોમાં ગુરુ માટે એટલે જ કહ્યું છે, ગુરુ જે શિક્ષા આપે એ ખૂબ મહત્વની છે અને ગુરુ દ્વારા લીધેલી શિક્ષા એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વની છે, કારણ કે ગુરુ એ વસ્તુનો એક્સપિરિયન્સ કે અનુભવ ધરાવતા હોય છે અને અનુભવી ગુરુ આપણને યોગની સાધનાને અંતિમ તબક્કાથી સુધી લઈ જાય છે અને આપણને એ યોગમાં સફળતા મળે છે. સામાન્ય રીતે મૃત્યુ સમયે માણસ જે ગભરાઈ જાય છે એ ત્યારે ગભરાઈને ધીરે ધીરે એમાંથી આત્મા છૂટી અને જતો રહે છે અને એક શરીર રહે છે અને શરીર એ ધીરે ધીરે આપણે પંચમહાભૂતોમાં એને વિલીન કરીએ છીએ. એ આત્મા એ ધીરે ધીરે બીજા શરીરોના ગ્રહણ કરે છે. આપણે આગળના શ્લોકોમાં જોયું કે આત્માને જવાના 9 માર્ગ છે. 7 ઉપર છે અને 2 નીચે છે. આ 7 ઉપરના માર્ગોમાંથી જો જાઓ તો તમને સ્વર્ગ મળે, નીચેના 2 દ્વારમાંથી જાઓ તો નર્ક મળે, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. એટલે આંખ એક આપણી આત્માની જવા માટેનું એક દ્વાર છે અને આ આંખને તમારે 2 ભ્રમરોની વચ્ચે મધ્યમાં પ્રાણને સ્થિત કરવાની છે, જેને આજ્ઞા ચક્ર આપણે કીધું છે. આમ તો શરીર માટે ઘણા ચક્રો છે અને આ ઘણા ચક્રો જુદા જુદા 6 ચક્રો છે ને શરીર માટે આ 6 ચક્રો પર ધ્યાન સાથે સંકળાયેલા છે અને શસ્ચક્ર યોગ પણ કહે છે, કારણ કે શુદ્ધ ભક્ત આવા યોગની સાધના કરે છે અને સાધના કરતાં કરતાં એમાં નિપુણતા પામે છે અને નિપુણતા સામે જ્યારે મૃત્યુ સમયે તેને એ 2 આંખો વચ્ચે ભ્રમરોની વચ્ચે એ સ્થિર કરી, પ્રાણને સ્થિત કરી અને એ ભગવત પ્રાપ્તિ કરે છે, મોક્ષને પામે છે. એટલે મોક્ષ પ્રાપ્તિ માટે તમારે 2 આંખની વચ્ચે ભ્રમરોની વચ્ચે મધ્યમાં પ્રાણને સ્થાપિત કરવો પડે છે અને તે બી નિશ્ચિત મને, એકદમ નિશ્ચય મનથી. યોગી આપણે જોઈએ કે એમાં ઘણું જ આંતરિક બળ અને એકાગ્રતાની શક્તિઓ છે. યોગી એટલે કે જેણે ઘણો અનુભવ કર્યો, ઘણી પ્રેક્ટિસ કરી હોય છે અને ઘણા સમય પછી એને આંતરિક બળ અને એકાગ્રતાની શક્તિ કેળવે છે. આ એકાગ્રતા અને ધ્યાનના સતત અભ્યાસને લીધે તેનું મન પણ સ્થિર થયેલું હોય છે. પહેલાં જે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર વગેરે નીચેના ચક્રો પર ધ્યાનની ટેવ પાડે છે. પછી એ હૃદય કવળમાં એટલે કે અનાહત ચક્ર પર ધ્યાન કરે છે અને પછી પ્રાણને સુષુમ્ના દ્વારા 2 ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્ર પર સ્થિર કરે છે અને આ આજ્ઞા ચક્ર દ્વારા એ છેવટે યોગ સાધન એ આજ્ઞા ચક્ર પર સ્થિર કરી છેવટે યોગ સાધના વડે એ પરમ પુરુષને પ્રાપ્ત કરે છે
કે જે ગણો કે ભગવત પ્રાપ્તિ કરે છે. એટલે આ શ્લોકમાં ભગવાન મૃત્યુ સમયે, અંતિમ સમયે, એટલે કે અંતિમ સમયે ભગવાન આપણને કહે છે કે પ્રણય કાલે, એટલે જીવનના મૃત્યુ સમયે તમારું મન સ્થિર કરવાનું કહે છે બે ભ્રમરોની વચ્ચે જે આજ્ઞા ચક્ર આવેલું છે. અને આજ્ઞા ચક્રમાં સ્થિર કરીને તમારે આજ્ઞા ચક્રમાં સ્થિર કરતાં મનને સ્થિર કરી તમે ભગવાનની ભક્તિ કરતાં કરતાં પરમાત્માને પામો છો. પરમાત્મા માટે આગલા શ્લોકમાં પણ દિવ્ય સ્વરૂપ સૂર્ય જેવો શબ્દ વાપરવામાં આવ્યો તો અહીં પણ શબ્દ વાપરે દિવ્ય રૂપ પરમ પુરુષ. એટલે બંને જગ્યાએ આ જ વસ્તુ વાપરવામાં આવી છે કે ભાઈ દિવ્ય પુરુષ પરમ પુરુષ છે, જે આગળ સૂર્ય જેવો તેજસ્વી છે આગલા શ્લોકમાં કહ્યું. આજ્ઞાચક્ર કપાળની મધ્યમાં ભ્રમરની વચ્ચે સ્થિત હોય છે. આ કારણને આપણે શાસ્ત્રોમાં એને ત્રીજી આંખ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજ્ઞાચક્ર સ્પષ્ટતા અને શાણપણનું કેન્દ્ર છે. તે માનવ અને દેવી ચેતના વચ્ચેની સરહદ બનાવે છે. તે 3 સિદ્ધાંત નાડીઓ, ચંદ્રનાડી, સૂર્યનાડી અને મધ્ય નાડી એટલે કે સુષમાના નાડીનું મિલન બિંદુ છે. જ્યારે આ 3 નાડીઓની ઉર્જા અહીં એક થાય છે અને વધુ વધે છે ત્યારે આપણે સમાધિ પરમ ચેતના પ્રાપ્ત કરીએ છીએ. યોગ અભ્યાસની છેલ્લી સ્થિતિ એટલે સમાધિ છે. અને એ સમાધિ માટે આ ત્રીજી આંખ જેને કહો આજ્ઞા ચક્રનું ખૂબ જ મહત્વ છે. ઘણા આજ્ઞા ચક્ર વખતે ઓમ મંત્રનો જાપ કરે છે. આજ્ઞાનો રંગ સફેદ છે, તેનું તત્વ મનનું તત્વ છે. અનુપત તત્વ તેનું પ્રતીક સફેદ શિવલિંગ છે. સર્જનાત્મક ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે આ ઓમ. અને તેથી તેના પછીના તમામ ચક્રોમાં કોઈ પ્રાણી પ્રતીકો નથી. આ સ્તરે માત્ર શુદ્ધ માનવી અને દૈવી ગુણો જ અસ્તિત્વ ધરાવે છે. આજ્ઞા ચક્રમાં સાંકેતિક ચિત્રમાં 2 પાખંડીઓની સાથે એક કમળ પણ દર્શાવવામાં આવે છે, જે દર્શાવે છે કે ચેતનાના આ સ્તરે માત્ર 2 આત્મા સ્વ અને પરમાત્મા ભગવાન 2 જ છે. આજ્ઞા ચક્રના દિવ્યતાઓ શિવ અને શક્તિ એક સ્વરૂપમાં એક રૂપમાં હોય છે. આનો અર્થ એ થઈ ગયો કે આજ્ઞા ચક્રમાં ચેતના અને પ્રકૃતિ પહેલેથી એક થઈ ગયા હોય છે, પરંતુ હજુ પણ સંપૂર્ણપણે એકતામાં ભળ્યા નથી. આ ચક્રના ગુણો એકતા, શૂન્યતા શૂન્ય, સત્ય સત, ચેતના ચિત્ત અને આનંદ છે. જ્ઞાનની આંખ અંદર ખુલે છે અને આપણે આત્માની વાસ્તવિકતા જોઈએ છીએ. તેથી ત્રીજી આંખ શબ્દ વપરાય છે જે ભગવાન શિવનું લક્ષણ છે, આપણે જાણીએ છીએ. આજ્ઞા ચક્ર એ આંતરિક ગુરુની બેઠક છે. તે સૂચવે છે કે બધી ક્રિયાઓમાં શાણપણ અને જ્ઞાનનો અનુભવ થાય છે. અહંકારી બુદ્ધિ ભેદભાવથી ઉચ્ચ નૈતિક તર્ક શક્તિને શરણે થઈ ગઈ છે. જુઓ કે આ ચક્ર અવરોધથી વિપરીત અસર કરે છે. વ્યક્તિની ચિંતન અને ભેદભાવ શક્તિને ઘટાડે છે અને પરિણામે મૂંઝવણ પામે છે. એટલે આજ્ઞા ચક્ર માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે, વર્ષનો અનુભવ લેવો પડે. એ જ વસ્તુ આ શ્લોકમાં કહે છે. ટૂંકમાં જેણે આ યોગાભ્યાસનું આખું જીવન કાઢ્યું હોય, જેણે પ્રાણાયામ દ્વારા પ્રાણો પર કાબૂ મેળવ્યો છે, એના માટે જ આ વસ્તુ શક્ય છે એવું ભગવાન કહે છે. ટૂંકમાં આ શ્લોકમાં મૃત્યુ સમયે મનને સ્થિર રાખવાનું કહે છે. મનને એકાગ્ર કરી સ્થિર રાખી પોતાની જીવનની ભક્તિ જે કર્યો એના બળથી, ભક્તિયુક્ત યોગના બળથી, જે યોગ ભક્તિનો યોગ કર્યો હોય કે જે કોઈ પણ યોગ કર્યો એના બળથી જ્યારે તમે તમારું કોન્સન્ટ્રેશન 2 ભ્રમરની વચ્ચે પ્રાણને સ્થિત કરી દો છો, પ્રાણને 2 ભ્રમરની વચ્ચે કરી આજ્ઞા ચક્રમાં લઈ જાઓ છો, તો તમે ધીરે ધીરે મૃત્યુ તો પામો છો, પરંતુ મૃત્યુ પામતા તમે દિવ્ય પુરુષ ભગવાનને પ્રાપ્ત કરો છો, એટલે કે ભગવત પ્રાપ્તિ કરો છો, અને એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરો છો. મોક્ષ હિન્દુ એટલે કે સનાતન ધર્મમાં
જીવનનું છેલ્લામાં છેલ્લું પગથિયું છે, જેની સૌને અભિલાષા કે આશા હોય છે, અને દરેક મોક્ષ પ્રાપ્તિ માટે કે ભગવત પ્રાપ્તિ માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને પ્રયત્ન કરતો રહે છે.